નમસ્કાર. બાથરૂમ, વોશરૂમ, રેસ્ટરૂમ આ એવા શબ્દો છે જેનો આપણે લગભગ રોજ ઉપયોગ કરીએ છીએ. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ બધા વચ્ચે શું ફરક છે? ચાલો આજે આ સામાન્ય લાગતી ગૂંચવણને હંમેશા માટે દૂર કરીએ. તો આખરે આ ત્રણેય શબ્દો વચ્ચે સાચો તફાવત છે શું? આ સમજૂતી પછી ખાતરી છે કે આ શબ્દો વાપરવામાં ક્યારેય ભૂલ નહીં થાય. હવે કોઈને એમ થાય કે આ જાણવું આટલું જરૂરી કેમ છે? કારણ કે ખોટો શબ્દ વાપરવાથી ક્યારેક આપણે અજાણતા જ શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ શકીએ છીએ. સાચો શબ્દ વાપરવાથી આવી ક્ષોભજનક ક્ષણોને સરળતાથી ટાળી શકાય છે. ચાલો તો શરૂઆત કરીએ એ શબ્દોથી જે આપણા બધાના મોઢે સૌથી વધારે હોય છે, બાથરૂમ. એકદમ સાદી ભાષામાં કહીએ તો બાથરૂમ એટલે એવી જગ્યા જ્યાં બાથ એટલે કે નહાવાની સગવડ હોય. આ જ એની મુખ્ય ઓળખ છે. એટલે કે જ્યાં શાવર અથવા બાથટબ દેખાય, ટેકનિકલી એને જ બાથરૂમ કહી શકાય. તો બાથરૂમની સૌથી મોટી ઓળખ શું? એમાં શાવર કે બાથટબ હોવું જ જોઈએ. હા, સાથે વોશબેસિન અને ટોયલેટ તો હોય જ છે. આ જ કારણે એ સામાન્ય રીતે ઘરો કે હોટલના રૂમ જેવી ખાનગી જગ્યાઓ પર જોવા મળે છે. પણ અહીં એક મજાની વાત છે. આપણે ભારતમાં તો બધી જ જગ્યા માટે બાથરૂમ શબ્દ વાપરી નાખીએ છીએ, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે એવું નથી. ત્યાં બાથરૂમનો મતલબ ચોક્કસપણે નહાવાની સુવિધાવાળી જગ્યા જ થાય છે. તો સવાલ એ થાય કે જો ઘરમાં બાથરૂમ હોય તો પછી મોલ કે સિનેમા જેવી જાહેર જગ્યાઓમાં જે સુવિધા હોય છે એને શું કહેવાય? બસ અહીં જ એન્ટ્રી થાય છે વોશરૂમ શબ્દની. વોશરૂમ એટલે એવી રૂમ જ્યાં ટોયલેટ અને હાથ-મોં ધોવા માટે વોશ બેસિન હોય છે. અહીં સૌથી મોટો અને મુખ્ય તફાવત એ છે કે વોશરૂમમાં નહાવાની કોઈ જ વ્યવસ્થા હોતી નથી. વોશરૂમમાં સામાન્ય રીતે ટોયલેટ, વોશબેસિન અને અરીસો જોવા મળશે. અને આ સુવિધા મોટે ભાગે મોલ, ઓફિસ કે સિનેમા હોલ જેવી જાહેર જગ્યાઓ પર હોય છે, જ્યાં મુખ્ય હેતુ ફ્રેશ થવાનો અને હાથ ધોવાનો હોય છે, નહાવાનો નહીં. અને હવે આવે છે સૌથી વધુ ગૂંચવણ ઊભો કરતો શબ્દ, રેસ્ટરૂમ. નામ સાંભળીને તો એવું જ લાગે ને કે આરામ કરવાની જગ્યા હશે. પણ શું ખરેખર એવું છે? તો જવાબ છે બિલકુલ નહીં. રેસ્ટરૂમ શબ્દનો આરામ કરવા સાથે દૂર દૂર સુધી કોઈ જ સંબંધ નથી. આ એક બહુ મોટી અને સામાન્ય ગેરસમજ છે. હકીકતમાં રેસ્ટરૂમ એ મુખ્યત્વે અમેરિકામાં વપરાતો શબ્દ છે અને એનો અર્થ પણ જાહેર શૌચાલય અથવા વોશરૂમ જ થાય છે. અમેરિકામાં લોકો જાહેર સ્થળોએ શૌચાલય ક્યાં છે એ પૂછવા માટે આ શબ્દનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. ટૂંકમાં કહીએ તો રેસ્ટરૂમ એ વોશરૂમ માટેનો અમેરિકન પર્યાય છે. અને હા, એક રસપ્રદ ટ્રેન્ડ એ પણ છે કે હવે ભારતમાં પણ મોટી હોટલો અને કોર્પોરેટ ઓફિસોમાં આ શબ્દ વધુને વધુ સાંભળવા મળી રહ્યો છે. તો ચાલો આપણે જે પણ શીખ્યા તેને ફટાફટ એક સાથે જોઈ લઈએ, જેથી આ તફાવત હંમેશા માટે મગજમાં બેસી જાય. ચાલો એકદમ ટૂંકમાં યાદ કરી લઈએ. જો નહાવાની સુવિધા હોય તો એ છે બાથરૂમ, અને તે મોટે ભાગે ખાનગી જગ્યાએ હોય છે. જો માત્ર ટોયલેટ અને સિંક હોય તો એ છે વોશરૂમ, જે જાહેર સ્થળોએ હોય છે. અને રેસ્ટરૂમ એ મૂળભૂત રીતે વોશરૂમનું જ અમેરિકન વર્ઝન છે. બસ આટલું સરળ છે. હવે જ્યારે આ તફાવત એકદમ સ્પષ્ટ થઈ ગયો છે, ત્યારે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે રોજિંદા જીવનના બીજા એવા કયા શબ્દો છે જેનો ઉપયોગ આપણે બધા કદાચ ખોટી રીતે કરી રહ્યા છીએ? જરા વિચારજો.